છોટાઉદેપુર ખાતે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પરિવારથી વિખૂટી પડેલી એક માનસિક અસ્થિર મહિલાને રાખવામાં આવી હતી। સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા તેના પરિવારને શોધવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ આ મહિલા અવારનવાર અલગ અલગ ગામના નામ બોલતી હતી, પરંતુ તેની ભાષા ઉપરથી દાહોદ જિલ્લા અથવા આસપાસના વિસ્તારની હોય તેવું લાગતા દાહોદ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આ મહિલાને મૂકવામાં આવી હતી। દાહોદ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓએ આ મહિલાનું કાઉન્સેલિંગ કરી તેના પરિવારની વિગતો મેળવવાનો પ્રયાસ કરતા અલીરાજપુર જિલ્લાના 4 થી 5 અલગ અલગ ગામના નામ બોલતા ત્યાંના સરપંચનો સંપર્ક કરી ફોટો બતાવતા મહિલાના પરિવારની માહિતી મળી હતી, જેના આધારે પરિવારને જાણ કરાતા પરિવારજનો દાહોદ ખાતે આવી પહોંચ્યા હતા અને મહિલાને જોઈ પરિવારમાં ખુશીનો પાર રહ્યો ન હતો। સખી વન સ્ટોપ સેન્ટર ખાતે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી પરિવારજનો મહિલાને લઈ પોતાના ઘરે જવા રવાના થયા હતા। એક મહિનાથી છોકરી ખોવાઈ ગયેલી, મને કાલે ખબર મળી તો અહીંયા દાહોદમાં છોકરી ખોળી કેવું કેવું કીધું સખી વન સ્ટોપ સેન્ટર ઇન દાહોદ, એમાંથી મને છોકરી મળી તો બહુ આભાર માનું છું।